નમસ્કાર મિત્રો, હું અનન્યા સોનવને આપકી આવાઝ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। પોલીસ કંટ્રોલ પર ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। જાગૃત રિપોર્ટર આપકી આવાઝ ન્યૂઝ 24ના દ્વારા રેતી ખનન માફિયા નો ઓવરલોડ રેતીઓની ગાડી રોકી પોલીસ કંટ્રોલ પર ફરિયાદ કરવામાં આવી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। તો શું આ ગેરકાયદેસર ચાલતી રેતીઓની ગાડીઓ ઓવરલોડ ગાડીઓ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। GJ 23AW 4944 આ છે ડ્રાઈવર। શું નામ છે ભાઈ તારું? સુરેશભાઈ કેવા? સુરેશભાઈ વસાવા। ક્યાંથી આવે છે ભાઈ? વાઘોડિયાનો છે। આ ગાડી ક્યાંથી રેતી ભરી? ભાદરવાથી। રોયલ્ટી કેમ ન આપી? શું એટલે ઓવરલોડ ભરેલું છે તે તો રોયલ્ટી તે લીધી નથી તો તને કોઈ ખાણ ખનીજ વિભાગ કે કોઈ પોલીસે કોઈ કાંઈ રોક્યો નહીં તને? મારો તને કહેવાનો ભાવાર્થ એ છે, રોક્યો નહીં તને કોઈ? હે એમને એમ પોલીસની રહેમ નજર હેઠળ તમે જવા દો છો ઓવરલોડ ભરીને? હે તારા શેઠનું નામ શું છે? નરેશભાઈ કેવા? કોર નરેશભાઈ ઓડ। ક્યાં રહેવાનું એમને? વિલસર। એ ક્યાં આવ્યું? ધર્મથી અંદર। અને આ ક્યાં લઈ જવાની રહેતી તારે? ખંભાત લઈ જવાની। કેટલા ફેરા માર્યા તે દિવસમાં? આ પહેલો જ ફેરો આવ્યો છે, હજી બીજા ફેરા મારવાના છે? હજી રાત્રે મારવાના છે? અને રસ્તામાં તને વાસદ પહેલાં બરોડાની હાઈવે પોલીસે રોક્યો હતો તને તો કોઈ વહીવટ લીધો નહીં, કાંઈ જ નહીં, એમને તને ઓવરલોડ છે તું જવા દીધો? હા તને રોક્યો તો કે નહીં મારે એ જ જોવું। રોક્યો તો પણ મતલબ શેઠ જોડે વાત કરાવી હતી। તારા શેઠ જોડે વાત કરાવી હતી અને તને જવા દીધો, બરાબર ને? અત્યારે તારી ગાડી ઓવરલોડ છે જે તને ખબર છે, બરાબર? તને ખબર છે ને ઓવરલોડ છે? તને કોઈ ધાક ધમકી દબાણ આપ્યું છે કે તારી ગાડી ઓવરલોડ છે એવું કહેજે એવું? ના સાહેબ એવું નથી। તને ઓવરલોડ છે તે રોયલ્ટી નથી લીધી એ તને ખબર છે ને કે તે રોયલ્ટી નથી લીધી એવું? હા કે ના? હા બસ। GJ 23AW 4944 આ છે ડ્રાઈવર। શું નામ છે ભાઈ તારું? સુરેશભાઈ કેવા? સુરેશભાઈ વસાવા। ક્યાંથી આવે છે ભાઈ? વાઘોડિયાનો છે। આ ગાડી ક્યાંથી રેતી ભરી? ભાદરવાથી। રોયલ્ટી કેમ ન આપી? શું એટલે ઓવરલોડ ભરેલું છે તે તો રોયલ્ટી તે લીધી નથી તો તને કોઈ ખાણ ખનીજ વિભાગ કે કોઈ પોલીસે કોઈ કાંઈ રોક્યો નહીં તને? મારો તને કહેવાનો ભાવાર્થ એ છે, રોક્યો નહીં તને કોઈ? હે એમને એમ પોલીસની રહેમ નજર હેઠળ તમે જવા દો છો ઓવરલોડ ભરીને? હે તારા શેઠનું નામ શું છે? નરેશભાઈ કેવા? કોર નરેશભાઈ ઓડ। ક્યાં રહેવાનું એમને? વિલસર। એ ક્યાં આવ્યું? ધર્મથી અંદર। અને આ ક્યાં લઈ જવાની રહેતી તારે? ખંભાત લઈ જવાની। કેટલા ફેરા માર્યા તે દિવસમાં? આ પહેલો જ ફેરો આવ્યો છે, હજી બીજા ફેરા મારવાના છે? હજી રાત્રે મારવાના છે? અને રસ્તામાં તને વાસદ પહેલાં બરોડાની હાઈવે પોલીસે રોક્યો હતો તને તો કોઈ વહીવટ લીધો નહીં, કાંઈ જ નહીં, એમને તને ઓવરલોડ છે તું જવા દીધો? હા તને રોક્યો તો કે નહીં મારે એ જ જોવું? રોક્યો તો પણ મતલબ શેઠ જોડે વાત કરાવી હતી। તારા શેઠ જોડે વાત કરાવી હતી અને તને જવા દીધો, બરાબર ને? અત્યારે તારી ગાડી ઓવરલોડ છે જે તને ખબર છે, બરાબર? તને ખબર છે ને ઓવરલોડ છે? તને કોઈ ધાક ધમકી દબાણ આપ્યું છે કે તારી ગાડી ઓવરલોડ છે એવું કહેજે એવું? ના સાહેબ એવું નથી। તને ઓવરલોડ છે તે રોયલ્ટી નથી લીધી એ તને ખબર છે ને કે તે રોયલ્ટી નથી લીધી એવું? હા કે ના? હા બસ। જોઈ લો આ ગાડી।
પોલીસની રહેમ નજર હેઠળ ખાણ ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ કાયદાની કોઈને બીક જ નથી. બરાબર, જોઈ લો. આ છે ઓવરલોડ ભરેલી, જોઈ લો. બોલો બોલો, બોલો બોલો, શું કહો છો? હું કહો છો? હે, ક્યાં હેરાન કરો છો? ક્યાં હેરાન કર્યા? તો ડ્રાઈવર કહેશે કે મને ગાડી ઊભી રખાઈ છે. રોયલ્ટી પાસ વગર છે ને ઓવરલોડ છે એટલે રોયલ્ટી પાસ છે ને ઓવરલોડ છે એવું? રોયલ્ટી પાસ છે જ નહીં અને ઓવરલોડ છે. બરાબર બરોબર. તમે કઈ દી? ધવલ બોલું છું, બરોડાથી, પ્રેસમાંથી. અને હું તો જતો હતો એટલે મેં ગાડી જોઈ. વાસઠ ટોલ નાકા પહેલાં અમારા વડોદરા ટ્રાફિક પોલીસ ઇનોવાએ ઊભી રાખી, પણ પોલીસે જવા દીધી. કોઈ એના શેઠ હારે વાત કરાવી એટલે પોલીસે જવા દીધી. બરાબર. તમે ક્યાં વાસઠ પોલીસ સ્ટેશનમાં છો? હા હા. બરાબર. અત્યારે એને તમને ફોન લગાડીને આપ્યો એમ ને? બરોબર. વાંધો નહીં. હેલો, હા, વાંધો નહીં, આપણી છે, જવા દો. તમારી ગાડી છે એમ? ઓવર. સારું સારું.